નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની પરિસ્થિતિને લઈને, જ્યાં જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ડોડામાં વાદળ ફાટતા તબાહી મચી છે, જ્યાં 10થી વધુ મકાનો તણાયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે। વાદળ ફાટતા સમગ્ર વિસ્તારમાં ભારે તબાહીની આશંકા દેખાઈ રહી છે। વાદળ ફાટતા ભૂસ્ખલન થયું છે, જેના કારણે કેટલાક રસ્તા બંધ થઈ ગયા છે। રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે। અહીં ભારે વરસાદને કારણે ડોડા અને રામબનમાં ચેનાબ નદીના જળસ્તરમાં વધારો થયો છે, તો વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ અને 4 લોકોના મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે। તો જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે। અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે કે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં 4 લોકોના મોત થયા છે। ઘર ધરાશાયી થવાથી 2 લોકોના મોત થયા છે અને પૂરમાં 2 લોકોના મોત નીપજ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ દુર્ઘટનાને કારણે વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે રોકી દેવામાં આવી છે। તો સતત ભારે વરસાદના કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણા રોડ બંધ કરાયા છે। ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણા નાના પુલ પણ ધોવાઈ ગયા છે। પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું છે। બટોટે કિશ્તવાડ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે। વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ ગંભીર છે। વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે। તો જમ્મુમાં વાદળ ફાટતા ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ઘર છે તે પણ તબાહ થઈ ચૂક્યા છે। તાવીના બ્રિજને પણ મોટું નુકસાન થયું છે। કેટલાય રસ્તાઓ પણ બંધ થઈ ચૂક્યા છે, જેને કારણે લોકોની અવરજવર રોકાઈ ચૂકી છે। બ્રિજ પરથી પસાર થતા વાહનો પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાહત અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, તો અન્ય 2 બ્રિજને પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે।